જય માતાજી મિત્રો, આપણા દેવી પૂજક સમાજને એક વાત કહેવા માંગીશું કે પહેલાં આ વિડીયો જોઈ લેજો, પછી આગળ તમને એક વાત કહીશું. हिंदू है या मुसलमान? मुसलमान हूँ. मुसलमान है तो पहले कलमा पढ़ के दिखा. भैया क्या हुआ, क्यों पूछ रहे हो? हिंदू है या मुसलमान? हिंदू. मुसलमान अलग हो जाओ, हिंदू अलग हो जाओ. पापा हम इस समय कश्मीर घूमने जाएंगे ना? ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो. मैं ये आदमी मुस्लिम नहीं है. कभी उसका उजाला कम ना हो. तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. વિડીયો તો તમે જોઈ લીધી હશે. દેવી પૂજક સમાજને અને બધી જ કોમને કહું છું, જે પણ સમાજના હશે બધા મિત્રોને કહું છું, ભાઈઓને બહેનોને, કે સામું દિવાળી આવે છે તો આ વિડીયોમાં મેં જે મૂકી છે, વિડીયો જોઈને તમને જો પાછળનું કંઈક ભૂલી ગયા હોય તો થોડુંક યાદ લવડાવી દઉં. એટલા માટે કે દિવાળી પર જો ખરીદી કરો ને તો આપણા હિન્દુ ભાઈઓ જોડ કરજો, તો એમના ઘરે પણ દીવો લગડી શકે. અને ખરીદી કરો તો કોઈ ગરીબ વેચતું હોય ને એના દુકાનેથી ખરીદી કરજો. બાકી આપણા જે દેશમાં જે ચાલી રહ્યું છે અત્યારે, હું તો સમાજનું તો ચાલુ જ રાખીશ, પણ એક હિન્દુ હોવાનો એક ધર્મ નિભાવું છું કે આપણી જે દેશની માટે જે લોકોએ ગદ્દારી કરી છે અને જે આપણા હિન્દુ ભાઈઓને જે માર્યા છે અને એમને જે તકલીફ આપી છે એ બધાયનું ભૂલતા નહીં. બસ આટલું જ કહેવા માગું છું. હું તો યાદ રાખજો. અને દિવાળી પર હું તો મારું માનો તો તમને દિલથી એક જ વાત કહીશ તમને કે બને ત્યાં લગીને આપણા હિન્દુ ભાઈઓ જોડે જ આપણે ખરીદી કરજો. અને ગરીબ હોય ને એમની જોડે ખરીદી કરજો, તે એમના ઘરમાં પણ દિવાળી થઈ શકે. કેમ કે અત્યાર લગીને તો હિન્દુ ઊંઘી જ રહેલા હતા, હવે જાગૃત થયા છે બધા થોડે. પણ હવે જે જાગૃત થયા હોય તો પછી હવે પાછું તો નહીં જ પડવાનું. અને જો મારી વિડીયોમાં કંઈ એવું તમને લાગતું હોય કે મેં કંઈ ખોટું કીધું તો પછી કહેજો કમેન્ટમાં. બાકી દેવી પૂજક સમાજ આપણું જે છે એની માટે તો વિડીયો બનાવીશ જ હું. અને સમાજ પહેલાં આપણે હિન્દુ છે અને ઇન્સાનિયત આપણી હિન્દુ છે, એટલે પહેલાં હિન્દુ ધર્મ નિભાવવાનો, પછી બીજું બધું આવે. એટલે મહેરબાની કરીને ખરીદી કરો તો આપણા હિન્દુ ભાઈઓ જોડે જ કરજો. બસ આટલી જ વિનંતી છે તમને. જય માતાજી, જય શ્રી રામ.